છે એ હવે પેલા ઓનલાઈન બુકિંગ કરી મોબાઈલમાંથી, ત્યારબાદ જ ખાતર કંપની ડેપો અથવા તમારા નજીકના જે ડીલર છે તે વેચતા છે ત્યાં મળશે. તો કેવી રીતે મળશે, કઈ રીતે મોબાઈલમાંથી રજીસ્ટ્રેશન કરવું, શું કરવું અને કયું ખાતર કેટલું મળશે, કેટલા દિવસે મળશે, બધી જ વિગત આપણે આ વિડીયોમાં જોવાની છે. તો સૌપ્રથમ તો આ એપ્લિકેશન છે ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર શેર. જો મેં અહીંયા લીટી કરી છે લાલ કલરની ગોળ ચકેડું, ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર છે, ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર. એ એપ્લિકેશન થ્રુ જ હવે આગળના દિવસોમાં બુક કરી ત્યારબાદ જ ખાતર મળશે, ત્યાં સિવાય ખાતર મળશે નહીં. તો કેવી રીતે મળશે, શું છે, બધી જ આપણે વિગત આ વિડીયોમાં આગળ જોઈશે. તો આપણે આ વિગત જોવા માટે આખો વિડીયો જોવાનો રહેશે, અને આખો વિડીયો જોઈને ત્યારબાદ જ તમને સંપૂર્ણ પ્રોસેસ ખબર પડશે કે કઈ રીતે બુકિંગ કરાવવું. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. હવે નવી ખાતર રજીસ્ટ્રેશન સિસ્ટમ આપણે શરૂ થવા જવાની છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં. તો યુરિયા, ડીએપી, એનપીકે માટે હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે. જો ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હશે તો જ ખાતર મળશે. જેમ કે ડીએપી, યુરિયા, એનપીકે જેવું ખાતર તો જ મળશે. તો કેવી રીતે મળશે તો આપણે આ વિડીયોમાં વાત કરશું. તો સૌપ્રથમ રજીસ્ટ્રેશન પહેલા શું તૈયાર રાખવું, તો પહેલા એક આધાર કાર્ડ, જે તે ખાતેદાર હોય તેનું આધાર કાર્ડ, તેમજ આધાર કાર્ડમાં આવતા વાત કરી આધાર કાર્ડમાં આવતો ઓટીપી. ત્યારબાદ ફાર્મર આઈડી. જો ફાર્મર આઈડી ન બનાવેલું હોય તો આપણે એક વિડીયો એનો પણ બનાવીશું કે ફાર્મર આઈડી 5 મિનિટમાં આપણા મોબાઈલમાં જ કેવી રીતે બનાવવું. પછી જમીનની વિગતો 7/12 અથવા ખાતા નંબર એટલું છે. પછી પાક કયો આવ્યો છે, પાકની માહિતી જોઈએ. ત્યારબાદ મોબાઈલ નંબર જોઈએ કે કયો મોબાઈલ તમે રજીસ્ટ્રેશન આધાર કાર્ડ સાથે છે, અને આ એપ્લિકેશન ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર છે તે મોબાઈલમાં આપણે ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આ નવી સિસ્ટમ શું છે, કેવી રીતે છે. ભારત સરકારની આ નવી વ્યવસ્થા છે કે ખાતર છે એ કોઈ વધુ ભરી લેતા અમુક ખેડૂતની ભાગમાં ન આવતું, એ માટે આખે ખાતર માટેની પદ્ધતિ વિકસાવેલી છે. તો પહેલા સૌપ્રથમ તો લોગિન માટે તમારે આધાર કાર્ડ જોઈએ અથવા ફાર્મર આઈડી જોઈએ. જો ફાર્મર આઈડી ન હોય તો આપણે કેવી રીતે બનાવવું એનો પણ એક આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું. અને પછી એમાં ક્યુઆર આધારિત એમાં છેલ્લે ક્યુઆર જનરેટ થાય અથવા ટોકન નંબર તમારા મોબાઈલમાં મેસેજ આવશે, એના દ્વારા ખાતર મળશે. જમીન મુજબ ખાતરની ઉપલબ્ધતા, એટલે તમારી કેટલી જમીન છે, શું એવું છે એના પ્રમાણે જ ખાતર મળશે. તો આગળ જોઈએ શું કરવાનું છે, કેવી રીતે છે. તો વાત કરીએ તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ખોલી અને એમાં જો આ છે, મેં અહીંયા છે, હું અહીંયા લીટી કરું છું, ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ. એવી એક મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરની ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર એવી એક એપ્લિકેશન આવશે. પ્લે સ્ટોર ખોલી અને ત્યાં આ સર્ચ કરવાનું છે, એટલે શોધવાનું છે. ત્યારબાદ તેને ઇન્સ્ટોલ ઉપર, આ જો ઇન્સ્ટોલનું બટન છે, ઇન્સ્ટોલનું બટન અહીંયા મેં પીળું કર્યું, ઇન્સ્ટોલના બટન ઉપર ક્લિક કરી ત્યારબાદ એને ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઇન્સ્ટોલ કર્યા પછી શું આગળ એનું આવશે બધું હું આ વિડીયોમાં આપણને આગળ જણાવીશ. જો ત્યારબાદ આપણે જો પછી એક આ સ્લાઇડ ખુલશે, આવી રીતે તમારે પેજ ખુલવાનું છે. તો પહેલા સૌપ્રથમ લોગિન કરી તો સૌપ્રથમ આવી રીતે આખું જો મેં લાલ કર્યું આખું તમારા મોબાઈલમાં આવશે. તો એમાં ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ ઉપર લખેલું છે. અહીંયા તમારે સૌપ્રથમ સ્ટેટ એટલે કે તમારે રાજ્ય પસંદ કરવાનું રહેશે. કે અહીંયા ક્લિક કરશો એટલે ગુજરાત આવશે, ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ એ નીચે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. આધાર કાર્ડ નંબર અથવા જો ફાર્મર આઈડી પણ લખ્યું છે તો આધાર કાર્ડ અથવા ફાર્મર આઈડી ત્યાં ચોક્કસ આધાર કાર્ડ અથવા ફાર્મર આઈડી નાખી પછી નીચે અહીંયા લીલા કલરનું ઓટીપી મેળવો એવું લખેલું હશે. ઓટીપી મેળવો, ત્યાં ઓટીપી ત્યાં ક્લિક કરી એટલે નીચે એક ઓટીપી આવશે, અથવા ઓટીપી નહીં જોતો હોય તો નીચે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન આવશે. એટલે કે તમારે આગલા કેમેરામાં તમારું મોઢું એટલે કે જે આખો ફેસ હશે, મોઢું કે ફેસ કે એ તમારે આખો ત્યાં સ્કેન કરવાનો રહેશે. અને એ સ્કેન કર્યા પછી
આગળની સ્ટેપ થાય એટલે તમારે બે ઓપ્શન આવશે, ઓટીપી અથવા કોઈને નેટવર્કની ખામી હોય કે કઈ બીજો નંબર હોય ત્યાં ઓટીપી ન આવતો હોય તો બીજા નંબર જે આ તે હોય ત્યાં ઓટીપી મગવી લે અને ત્યારબાદ ઓટીપી ન આવે તો ફેસ ઓથેન્ટિકેશન કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેતી હોય છે. તો આગળ શું આવતું હોય છે, તો આગળ આ રીતનું આખું પેજ ખુલતું હોય છે. જો આ રીતનું પેજ ખુલતું હોય છે, ત્યાં તમારે તમારી જમીન અથવા જમીનને લિંક, તમારું જમીન કેટલી છે ત્યાં જોડવાની હોય છે. ત્યાં શું કરવાનું હોય છે એટલે કે ત્યાં ખાતા નંબર અથવા સર્વે નંબર નાખી ત્યાં તમારી આખી એ ખાતર માટે કેટલી જમીન છે એ પછી આની માટે ઝડપી સેવાઓ છે, કેટલું ફર્ટિલાઇઝર જોશે, ફર્ટિલાઇઝર કેલ્ક્યુલેશન, આવું બધું આવશે, ક્રોપ સિલેક્શન આવશે, એવી બધી વિગત આવશે. એ બધું કરી અને આગળનું સ્ટેપ શું આવશે એ આપણે જોઈએ. ત્યારબાદ આગળ માય ફાર્મ, એટલે માય ફાર્મમાં આવશે તો જમીનની વિગતો આવશે. જો જમીનની વિગત તો અહીં તમારી જમીન પસંદ કરો અને સિસ્ટમ આપોઆપ સરકારી રેકોર્ડમાંથી માહિતી મળે છે. એટલે તમારે તમારી કયો સર્વે નંબર છે, કયો ખાતા નંબર છે, એ સર્વે નંબર અથવા ખાતા નંબર અથવા કેટલી જમીન છે, એટલે વિસ્તાર તો હેક્ટરમાં આવશે, એમાં વીઘામાં નહીં આવે. એક એકર એટલે 2.5 વીઘા છે, ને એક એકર એટલે 6.25 એટલે 25 વીઘા જેવું થાય. 6.25 એટલે 6.25 વીઘા જેવું થતું હોય છે. એટલે એ એકરમાં હોય છે. એટલે તમારે જો અહીંયા નીચે હશે કેટલા એકર છે, કેટલા હેક્ટર છે, આ બે જો એકર હોય તો એકર દેખાડે, હેક્ટર હોય તો તમારે જે જોવું હોય કેટલા સર્વે નંબરમાં કેટલા હેક્ટર છે એ અહીંયા દેખાડતા હોય છે. એ ચોથું સ્ટેપ છે. ત્યારબાદ તમારે તમારે પાક પસંદ કરવાનો હોય છે કે તમે શિયાળામાં ઘઉં વાવ્યા હોય તો ઘઉં પસંદ કરવાના, પછી અત્યારે કપાસ હોય તો કપાસ પસંદ કરવાનો. અમુક સર્વે નંબરમાં કપાસ પસંદ કર્યો હોય, અમુક સર્વેમાં મગફળી હોય તે હોય છે, અથવા અધર ક્રોપ બીજા ઘણા ક્રોપ હોય છે, જો કે ઘઉં છે, ટમેટા હોય છે, કોકે શેરડી એટલે કે શેરડીના વાવેતર માટે શેરડી ખેડૂતો કરેલી હોય છે, ટમેટા હોય છે, પાલક હોય છે, એ બધું અત્યારે આમાં દર્શાવેલું હોય છે. તો ઘઉં તો શિયાળામાં હોય છે, અત્યારે તો કપાસ અથવા મગફળી વાવેલી હોય છે. ત્યારબાદ અહીંયા પાક મુજબ રિકમેન્ડેશન કરવાની હોય છે કે જીએફઆર નક્કી કરશે. તમે કપાસ કર્યો તો કપાસમાં કેટલું ખાતર જોશે, મગફળી પસંદ કરી તો મગફળીમાં કેટલું ખાતર જોશે, એ પ્રમાણે તમને આમાં ખાતર મળતું હોય છે કે તમે આમાં કેટલું કયું એવું છે પાક, એ પ્રમાણે તમને આમાં ખાતર મળશે. એનો નક્કી થાય, એનું કેલ્ક્યુલેશન કરશે કે આ પાકમાં એટલું ખાતર જોઈએ તો તમને એટલું જ ખાતર મળશે, અથવા તમે માંગણી પણ કરી શકો, જો વધુ હોય તો વધુ પુરવઠો તમને ફાળવવામાં આવશે. તો જો ખાતરની માંગ નોંધાવો, તમે કયું કર્યું. હવે જો કઈ છે, તમારે યુરિયા જોતું છે, ડીએપી જોતું છે, એનપીકે જોતું છે કે એમઓપી જોતું છે, જે જોતું હોય એ પ્રમાણે સિલેક્ટ કરવાનું હોય છે. કેટલું તમારે કેટલી ક્વોલિટીની બેગ જોઈએ. જો તમે આગળનો પાક સિલેક્ટ કર્યો એમાં તમને દેખાડતો હશે કે ભાઈ તમને યુરિયા એટલું નાખવું જોઈએ, ડીએપી તમારે એટલું નાખવું જોઈએ, એનપીકે એટલું નાખવું, એમઓપી એટલું નાખવું જોઈએ, આ પ્રમાણે દર્શાવતા હોય છે. પણ તમારે ઈ ન નાખવું હોય તો તમારી માંગ પ્રમાણે અહીંયા તમારી વિગત ભરવાની રહેશે કે ભાઈ અમારી યુરિયાની 5 થેલી પ્રમાણે, ડીએપી ની એટલી, તો તમને એટલી મળવા પાત્ર થશે. તો આગળ નોંધ કરેલી છે એ પ્રમાણે 3 દિવસની અંદર એ રજીસ્ટ્રેશન કરી, આ જો આવી રીતે આમાં તમારા ફોનમાં આવી રીતે દેખાડશે, એ રજીસ્ટ્રેશન કરી આગળનું તમે નેક્સ્ટ આગળનું પછી ત્યારે રિટેલર પસંદ કરવાનું. એટલે નજીકના વિક્રેતામાં હું વાત કરું તો 20 કિલોમીટરની આજુબાજુમાં તમારા ઘેરાવામાં સ્ટોક ઉપલબ્ધ હશે, જ્યાં ડેપો એ ઉપલબ્ધ હશે, કોઈ વિક્રેતા કરતા હશે ત્યાં ઉપલબ્ધ હશે, એ પ્રમાણે તમને મળતો રહેશે. જો સહકારી મંડળીમાં, પીએસીએસમાં, ખાનગી વિક્રેતા હશે કોઈ ત્યાં, એવી રીતે તમારે 20 કિલોમીટરની રેન્જમાં તમને દાખલા તરીકે શ્રી ગણેશ એગ્રો છે તમારી 4 કિલોમીટર, આમાં તો જસ્ટ મેં એમને લખેલું છે પણ કંઈક અલગ હોય તો ખેડૂત સહકારી મંડળી હોય કે જલારામ ફર્ટિલાઇઝર હોય કે કોઈ પણ તમારે હોય તો આમ સિલેક્ટનું ઓપ્શન લીલા કલરનું આવશે તો સિલેક્ટ દેવાનું. એટલે સ્ટોક જો લો સ્ટોક અવેલેબલ હશે ને દેખાડતા કે ભાઈ અહીંયા છે ખાતર,
અહીંયા ભાઈ સ્ટોક ઓછો છે, લો સ્ટોક એટલે ઓછો છે અથવા નથી, એવી રીતે નીચે દેખાડશે. પછી સિલેક્ટ કરવાનું. પેલું ઈ જ આવશે કે નજીક હશે સ્ટોક હશે, તો પેલા જલારામ એગ્રો કે શ્રી ગણેશ એગ્રો હોય તો અહીંયા સિલેક્ટ કરી દેવાનું કે ભાઈ શ્રી ગણેશ એગ્રોમાં છે, એટલે એ તમારું શ્રી ગણેશ એગ્રોમાં વહી જાય. તે પછી ત્યારબાદ આવી રીતે ટોકન જનરેટ થાય. જો ક્યુઆર કોડ જનરેટ થાય, આ ક્યુઆર કોડ નો સ્ક્રીનશોટ પાડવાનું ખેડૂત ભૂલે નહીં, ફરજિયાત સ્ક્રીનશોટ પાડી લે. સ્ક્રીનશોટ પાડ્યા પછી તમારે આ સ્ક્રીનશોટ ત્યાં દુકાને બતાવવાનો રહેશે કે મેં આ રજીસ્ટ્રેશન કર્યું. દુકાન અથવા ડેપો કે ઈ તમારે જે છે એ તમને ક્યુઆર કોડ સ્કેન કરી પછી જ ખાતર આપશે, એટલે ક્યુઆર કોડ નો સ્ક્રીનશોટ પાડી લેવો, અથવા તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર ટોકન નંબર આવી જશે અને અહીંયા બુકિંગ નંબર આવી જશે. આવી રીતે આવતું હોય છે, આવી રીતે બુકિંગ નંબર હોય છે, ક્યુઆર કોડ સ્કેન કરી અને ત્યારબાદ હોય છે. પછી આ રિટેલર પાસે 3 દિવસમાં ખાતર મેળવો. જો 3 દિવસમાં હોય તો 3 દિવસમાં તમને સ્ટોક મળી જાય. જો તમારે રિટેલર પાસે ન હોય એટલામાં તો થાય આડાહવડું, પણ આગળ જે સિસ્ટમમાં શું તકલીફ આવશે, હું એનું સોલ્યુશન છે આપણે બધો વિડીયો બનાવશું. અત્યારે આ એપ્લિકેશન નીકાળી છે તો એના પ્રમાણે આપણે આ વિડીયો બનાવીશું કે કેવી રીતે એનો ઉપયોગ કરવો. ત્યારબાદ આમાં તમે તપાસી શકો છો કે નીચે આવશે માય ઓર્ડર, તેમાં કેટલા ઓર્ડર તમને છે, કેટલા ઓર્ડર તમે કેન્સલ કર્યા છે, ફરીથી ઓર્ડર કરવો છે કે મારા ઓર્ડર નો ઇતિહાસ કી પ્રમાણે છે, કેટલું મેં લીધું છે, કેટલું મેં ઓર્ડર કર્યું છે, કેટલા મેં ભાવ ચૂકવો છે, શું છે રેકોર્ડ બુકિંગ શું છે, બધું તમને આમાં જાણવાનું છે. કમ્પ્લીટેડ એટલે કેટલા છે, કેટલા રદ કર્યા છે, કેટલું રીબુકિંગ કરવાનું છે, એ બધી જ માહિતી આપણને આ એપ્લિકેશન ઉપર નીચે ઓર્ડર લખેલો હોય છે ત્યાં મળી જતી હોય છે. ત્યારબાદ બીજી વાત કરીએ કે આનાથી શું શું ફાયદા થાય. તો જે ખેડૂતો સ્ટોક કરી લેતા ઘરે, પેલા ખબર પડે કે ભાઈ આ ડેપોમાં ખાતર આવ્યું છે તો બધા સ્ટોક કરી લેતા. એ સ્ટોક હું વાત કરું તો એ સ્ટોક કરતા હોય ખેડૂતો બંધ થશે, અને જે બધા ખેડૂતોને ભાગે પડતું ખાતર મળશે, જેટલી જમીન હશે એટલું ખાતર મળશે. ત્યારબાદ તમારે ધક્કા ખાવા પડતા કે ભાઈ ખાતર છે શું છે, મંડળીએ જઈને પૂછવું પડતું ખાતર છે, અથવા ડેપોએ જઈને પૂછવું પડતું ખાતર છે, એ બધું બંધ થવાનું છે અને તમને ખબર પડશે કે અહીંયા છે, એટલે એ બધું થાય. લાઈનમાં મોટી લાઈન ઉભી અમુક અમુક ડીએપી નું ખાતર લેવા, એ બધું લાઈન હોય છે કે આ મોટી મોટી લાઈનો હોય છે, એ લાઈનો બંધ થઈ જાય. ત્યારબાદ બીજી વાત કરીએ તો પારદર્શકતા રહે, કે અમુક ડેપો વાળા દબાવતા હોય ખાતર કે ભાઈ ડિમાન્ડ આગળ થાય એટલે આપણે એ દબાવતા છે એ ડેપો વાળાનું બંધ થાય. ત્યારબાદ ભાવ તમને યોગ્ય જે ભાવ સબસિડીમાં હોય છે એ ભાવ જ તમને મળતો રહેશે. અમુક જગ્યાએ ખાતર હોય તો થોડુંક વધુ લઈને કરતા હોય છે, એ બધું બંધ થાય. બધાની વાત નથી કરતો, અમુક જ્યાં ડીલરી કરતા હોય છે, અમુક જગ્યા એમ છે ભાઈ આ ખાતર તો આ ખાતર લેવું જ પડશે તો જ હું, અમુક જગ્યાએ એવું હોય છે કે ડીએપી ખાતર હોય તો ડીએપી અરે તમે આ એક થેલી લ્યો તો જ મળશે, એ બધું થતું બંધ થઈ જાય. ત્યારબાદ ખાતરનો ઉપયોગ જે વ્યય થતો હશે, દાખલા કે વધારાનું ખાતર ખેડૂત નાખતા હોય એ પ્રમાણે એ ખાતર વધુ ખાતર નાખતા હોય એ બધું બંધ થઈ જાય. એ બધું આથી બંધ થવાનું છે. પછી તકલીફ ક્યાં રહેશે, જે અભણ ખેડૂત છે તેને રજીસ્ટ્રેશન નહીં કરતા હોય તેને 100-200 રૂપિયા દેવા પડશે કે ભાઈ 50 જે લેતા એને દેવું પડશે કે ભાઈ મને રજીસ્ટ્રેશન કરી દે ખાતરનું, આમ તેમ. અભણ ખેડૂત હોય છે એને તકલીફ થાય. ત્યારબાદ અમુક વખતે નેટવર્ક પ્રોબ્લેમ, અમુક વખતે કોઈ બગ આવી જાય, કોઈ ખામી આવી જાય એપ્લિકેશનમાં, તો ત્યારે ખાતર વિના વાવવાની ખેડૂતને હું જણાવું, સરકારને હું જણાવું કે ભાઈ વાવવાનું ટાણું છે ને ત્યારે તમારે એપ્લિકેશનમાં ખામી આવી ગઈ શું છે, ત્યારે ખેડૂત શું કરે એમ, તો એના માટે રસ્તો કાઢવો પડશે સરકારને પણ. આ બધું સરકારને પણ ધ્યાન રાખવા જેવું છે. ખેડૂતને પણ વધારાના પૈસા કે રજીસ્ટ્રેશન કરવા માટે ન દેવા. કોઈ ભણેલ યુવાન હોય ગામમાં તો એના પાસે જવું અને એને કહેવાનું ભાઈ તમે કરી દે આ ખાતર છે, તો પોતાના ફોનમાંથી જ થઈ જાય, અથવા પોતાની બેન દીકરી ઘરે દીકરી હોય ભણેલી તો એને પણ કહેવાનું કે ભાઈ મારે રજીસ્ટ્રેશન કરવું છે, તો એ પણ બુકિંગ કરાવી શકે, મોબાઈલ માંથી જ કરાવી શકે. એટલે એ બધી
હોય છે એટલે વધારાના પૈસા રજીસ્ટ્રેશન માટે ન દેવા. તો આપણે આખા વિડીયોમાંથી ટૂંકમાં કહી દો કે પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, ત્યારબાદ તમારે કયો પાકણી વાવી છે એ સિલેક્ટ કરવાનું હોય છે, પછી ફર્ટિલાઇઝેશન બુકિંગ કરવાનું હોય છે, અને છેલ્લે તમારો QR કોડ હોય ત્યાં લઈને જવાનું અને તમને મળશે. તો જો આ વિડીયો ખેડૂત મિત્રો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આવા ને આવા વિડીયો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનનું જે બટન હોય એ દબો, એટલે કે મારો વિડીયો જે આવે એ તમારા સુધી સૌપ્રથમ પહોંચી જાય. અસ્તુ, આભાર, જય જવાન, જય કિસાન. આપણે આગળના વિડીયોમાં એ પણ જણાવશો કે ફાર્મર આઈડી કેવી રીતે બને, તો ટૂંક સમયમાં એ વિડીયો પણ અપલોડ કર